એલા દોહાને હવે તૈયારી કરીએ તો શું કહું? ડોહો જીવતો હતો તો છેલ્લી ઈચ્છા એ કીધેલો તે પૂરું કરવું પડે ને આપણે તે કામ કરવું પડે ને. એટલે શું ઈચ્છા હતી દોહા? ડોહો કીધેલો છે મેં મરી જા મને છે ને વાટે વાટે ના લીધા શેઠ એમ આ મારા ખેતરોમાં લઈ જજો અને મારી પાછળ ખીલો ઠોકી ગાલજો એમ કીધેલું છે. એવું કીધેલું? જીવતો હતો તો આપણે નહીં સેવા કરી પણ હવે એને મર્યો છે તો છેલ્લી ઈચ્છા પૂરી કરવી પડે આપણે. તાયદ કરવું પડે હવે. જેમ કીધેલો તમે જ કરીએ. ખીલો ઠોકી ગાલજે પેલા. હા કરવું પડે હવે. કીધેલું તો બાપુ હવે આપણે ઓલા આવો મોટો સીલો છે તે હવે સીધા ખેતરોમાં કેમ હાલમાં મરદો લઈને જાય છે? નક્કી કઈ ને કઈ ગડબડ જ હોવું જોઈએ અહીંયા. ગમે કઈ ગડબડ છે. આટલો મોટો રસ્તો પડ્યો છે કે આ બાજુ ચાલો આપણે ચેક સર ચેક કરવું પડશે. આ નહીં ચાલે. ચાલો નીચે ઉતારો. હાલમાં મરદો લઈને જાય છે. નક્કી કઈ ને ચાલો નીચે ઉતારો. નીચે ઉતારો. નીચે ઉતારો. સાહેબ એવું નહીં કઈ. આને ઉતારો નહીં તમારે એવું ના ચાલે. કોણે કર્યું છે? આટલો મોટો રસ્તો છે ને તમે આ બાજુ જાય એવો થોડો ચાલે. ચાલો ચેક કરો. એટલે આપણે સીધા રમી એ કારણે જતા હતા આ ડોહાની છે ને જીવતો હતો તો જાય છે. હા તમારે નક્કી કઈ ગડબડ જ હોવું જોઈએ. ના સાહેબ એવું નહીં. આ ડોહો જીવતો હતો ને તો કીન જેલો એમ મેં મરી જામ તો હાર માર લીધી જો ખેતરો મેં સીલે ના લીધતા એમ એવું ના હોય એટલે અમે હાર માર જતા હતા ખેતરો મેં એમ. ના ચાલે. કઈ ને કઈ ગડબડ જ. ઇન્સ્પેક્ટર દયા ચેક કર. ચેક કરવું પડે. ઓહ આટલો મોટો કિલો તમે ઠોકી ગયેલો. ના આ ડોહાની છેલ્લી ઈચ્છા એવી હતી એમ હાર માર લીધી જો અને મારી પાછળ ખીલો ઠોકી ગાલજો એમ કીધેલું આ ડોહા એમ એટલે અમે ઠોકી ગાલેલો. હવે જેલ પડવાની આપણને. હવે તમારે 20 વર્ષની જેલ પડે બધોને. એવું ના નહીં પણ સાહેબ. સાહેબ અમે થોડો માર્યો એવું નહીં મહિના સાહેબ. પછી ઠોકેલો. ડોહો અમને કીધું મેં મરી જાવ એટલે પાછળ ખીલો ઠોકી દેજો અને ખેતરમાં હાલ મારી દેજો એટલે ડોહાની અંતિમ છેલ્લી ઈચ્છા હતી ને એટલે અમે ખીલો ઠોકેલો આમ એવું કઈ છે નહીં. પછી ઠોકવા કીધેલું એટલે ઠોકવો એમ. મરી જા પછી હવે તમારે 20 વર્ષની તો પાકી જેલ થાય. એવું સાહેબ ડોહો જીવતા હાથે દઈમો અને મરતા હાથે દઈમો લા. ખીલો ઠોકીને જેમ કહેવાની શું જરૂર હતી? 20 વર્ષ લગી કામ મરી જવું પહેલા. આ વગર કામની સજા છે. ડોહો આપણને કહેતો ને હાલમાં ખેતરમાં લઈને જતો મને અને ખીલો ઠોકી દેજો એમ ના કહેતો આ સજા ભોગવવાની ના હતી આપણે. સાચી વાત યાર. એવું લા કારણ કે કામ જ એવું કર્યું છે તમે એટલે ચાલો